કાલે અમારી એનિવર્સરી હતી. કાલ સવારે મેં મારા હસબન્ડને કીધું કે ચાલો ને આપણે 25મી એનિવર્સરી છે આપણી, સેલિબ્રેશન કરીએ. તો એમણે મને શું કીધું ખબર છે? મને હજી વિશ્વાસ નથી આવતો. એ આવું કહી શકે? મેં કોઈ દિવસ કલ્પના નહોતી કરી કે એના મોઢે હું આ શબ્દો સાંભળીશ, અને એ પણ મારા માટે. તમે બિલીવ નહીં કર્યો. ખરેખર હું કહીશ ને તો તમને વિશ્વાસ નહીં આવે, કેમ કે હું પોતે વિશ્વાસ નથી કરી શકતી. મારા હસબન્ડે મને શું કીધું ખબર છે? મને કે હેપી એનિવર્સરી, તું દુનિયાની સર્વશ્રેષ્ઠ પત્ની છો અને હું આગલા 7 ભવ સુધી તારો સાથ માંગુ છું. ભગવાનને હું એક જ પ્રાર્થના કરું છું કે મને ભવ ભવ આ પત્ની મળે. તું એટલી સારી છો. મેં એને આમ ચૂંટલી ખણી. મેં કીધું તમે ભાનમાં તો છો ને? તમને સાચું બોલો છો ને? મને કે હા હા. મને વિશ્વાસ નથી થતો. પછી એ કે ચાલ સેલિબ્રેશન કરવા જઈએ. પછી અમે લોકો રેસ્ટોરન્ટમાં ગયા ને તો એણે ગ્રાન્ડ પાર્ટી રાખી હતી. અમારા બધા સગાવાલાને બોલાવી, અને ત્યાં બધા વચ્ચે એણે મારા વિશે એટલા બધા સારા સારા વાક્યો કીધા ને, 1 2 અને 3જા વાક્ય તો હું ઢળી પડી, બેભાન જ થઈ ગઈ રીતસરની. હું તો અમથી મારી જાતને કોસતી હતી અત્યાર સુધી કે હું ખરાબ છું ને હું મારા હસબન્ડને હેરાન કરું છું, ને મને શી ખબર એને હું આટલી ગમું છું. તમને વિશ્વાસ આવ્યો કે હું આટલી બધી સારી હઈશ? મને પોતાને નથી આવતો.